ધારો કે કેબીસીમાં અમિતાભ બચ્ચનના નાકની નીચે કોઈક આખો શો હેક કરી લે અને 7 કરોડ રૂપિયા જીતી જાય તો? વેલ, ઇન્ડિયામાં તો નહીં, પરંતુ યુકેમાં આ ઘટના બનેલી છે. વાત છે 9 સપ્ટેમ્બર 2001ની. ત્યારે યુકેમાં હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયનર નામનો એક શો ચાલતો હતો અને ચાર્લ્સ ઇંગ્રામ નામનો એક વ્યક્તિ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતીને શોના હોસ્ટ ક્રિસ સ્ટેરિંગની સામે હોટ સીટ ઉપર આવે. હવે ચાર્લ્સ શરૂઆતના 7 જ ક્વેશ્ચનમાં બધી જ લાઈફ લાઈન ગુમાવી બેસે છે. લોકોની તો શાયદ આગળ હવે નહીં રમી શકે. પરંતુ એના પછી કંઈક એવી શોકિંગ ઘટના બની કે લોકોને તેને આશ્ચર્યમાં મૂકી દીધા. ચાર્લ્સ દરેક સવાલ વાંચતો, એના ઓપ્શન વાંચતો, કેટલાકના તો એને મતલબ પણ ન ખબર હતી અને રેન્ડમલી એક સવાલ ઉપર એ લોક કરતો અને એનો જવાબ સાચો પડી ગયો. આમ કરતાં 1 મિલિયન પાઉન્ડનો સવાલ આવ્યો. એમાં પણ સેમ, ચાર્લ્સે સવાલ વાંચ્યો, જવાબના ઓપ્શન વાંચ્યા, રેન્ડમલી એક ગેસ કર્યો અને એ જીતી ગયો. હવે શોના મેકર્સ અને ક્રિસ સ્ટેરિંગ પોતે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે આવું કઈ રીતે થઈ શકે. એ લોકોએ આખી રેકોર્ડિંગ ચેક કરી અને ત્યારબાદ એ લોકોને જાણ થઈ કે જ્યારે ચાર્લ્સ સાચો જવાબ વાંચતો ત્યારે પાછળથી ખાસવાનો અવાજ આવતો અને આ ખાસવાનો અવાજ તેની પત્ની ડિયાના અને તેનો મિત્ર ટેંગવેન કરી રહ્યા હતા કે જે ઘણા સમયથી આ શો માટે પ્રિપેર કરતા હતા. ત્યારબાદ આ ત્રણેય વ્યક્તિને પૂરીને જેલમાં નાખવામાં આવ્યા અને એ લોકો ઉપર કોર્ટ કેસ